મિત્રો, રેવન્યુ તલાટીની એક્ઝામ તારીખ 14/9/2025 રોજ લેવાવાની છે, જેમાં મિત્રો એક બાજુ એક્ઝામનું પ્રેશર હોવાનું છે, બીજી બાજુ એક્ઝામમાં કઈ જગ્યાએ રહેવું, અન્ય જિલ્લાઓમાં સેન્ટર મળવાનું છે. આથી જિલ્લા અજાણ્યા હોય, એક્ઝામ સેન્ટર કેટલું દૂર થશે, એક નાઇટ અગાઉ જઈને રહેવું જરૂરી છે. તો મિત્રો, આવા તમામ લોકોની મૂંઝવણનું સોલ્યુશન આપણી પાસે આવી ચૂક્યું છે. સોલ્યુશન મુજબ મિત્રો જોઈએ તો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અલગ અલગ જિલ્લાઓ માટે રહેવા જમવાની કઈ જગ્યાએ ફ્રી ઓફમાં અથવા નોમિનલ ચાર્જમાં વ્યવસ્થા કરેલી છે તે મૂકેલું છે. અગાઉ પણ કોન્સ્ટેબલ વખતે મૂકેલું છે, તો તેમના કોન્ટેક્ટ નંબર લઈને આપ લોકો ચોક્કસથી જે તે જિલ્લા શહેરમાં જો આપનું એક્ઝામ સેન્ટર હોય તો કોન્ટેક્ટ કરી લેશો અને એક નાઇટ ચોક્કસથી અગાઉ જઈને ત્યાં રેસ્ટ કરી લેજો, જેથી કરીને તમે વ્યવસ્થિત તમારું પેપર દઈ શકો. તો મિત્રો, આપણી પાસે આણંદ જિલ્લા માટેની માહિતી આવી ચૂકી છે, જેમાં તમામ અનુસૂચિત જાતિના તમામ સભ્યોને એ લોકો આવકારે છે અને 13/9/2025 રોજ શનિવારના રાત્રે રહેવા અને જમવાની સુવિધા કરેલી છે. તો જે લોકોને આણંદ કે આસપાસના વિસ્તારમાં સેન્ટર હોય તે લોકો આમનો કોન્ટેક્ટ કરી શકે છે, જેમાં રાજુભાઈ પરમાર 84 013 11 27 3 અને સુરેશભાઈ પરમાર 99 98 34 17 70 નો કોન્ટેક્ટ કરવાનો રહેશે. અને એ લોકોને તમારે વોટ્સએપથી તમારું નામ, ગામ, જિલ્લો, મોબાઈલ નંબર, કોલ લેટર આટલી વસ્તુ ચોક્કસથી સેન્ડ કરી દેવાની રહેશે, જેથી કરીને એ લોકોને ખ્યાલ પડે કે ખરેખર આ વિદ્યાર્થી જ છે અને આમને રાત્રિ રહેઠાણ તેમજ ભોજનની સુવિધાની જરૂરિયાત છે. અને મિત્રો, અન્ય સમાજના વિદ્યાર્થીઓ પણ આ લોકોનો કોન્ટેક્ટ કરી શકે છે, જેથી જો એમની પોલિસીમાં હોય કે ભાઈ સ્ટુડન્ટ તો માત્ર સ્ટુડન્ટ છે, ચાહે કોઈ પણ કાસ્ટના છે, તો એ લોકોને રિક્વેસ્ટ કરી શકો છો અને એ લોકોની પરમિશન હોય તો તમે લોકો પણ ત્યાં રહી શકો છો. અથવા તો આ લોકો ત્યાંના લોકલના છે તો તમને અન્ય નોમિનલ ચાર્જવાળું અથવા તો ફ્રી ઓફવાળી જો સુવિધા એમના ધ્યાને હોય તો તે પણ તમને જાણ કરશે. મિત્રો, આપણી પાસે આ તમામ મેસેજીસ ભારતીય રોજગાર સેવા અંતર્ગત આવેલા છે. આથી સમયના અભાવે અમે લોકો મોબાઈલ નંબરનો યુઝ કરીને કોન્ટેક્ટ કરીને પૂછપરછ કરી શકેલા નથી. આથી તમારે મોબાઈલ નંબરથી વોટ્સએપ થ્રુ પૂછપરછ કરીને જ આગળ વધવાનું રહેશે. અન્ય માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી આવજો.